હમણાં વુમેન્સ ડે ઉપર એક છોકરીએ મને એવું કીધું હતું કે બેન, હું તો દેખાવડી જ છું, સરસ મજાની જ છું, પણ ખબર નહીં મારો પ્રેમી મારા ઉપર કવિતા નથી લખતો, તો મારે કેમ નક્કી કરવું કે મને પ્રેમ કરે છે કે નથી કરતો એમ. એટલે મેં ત્યારે એને એવું કીધું હતું કે બેટા, આપણા ઉપર કવિતા લખે એની હારે ના રહેવાય, પણ આપણને કવિતા જેવું જીવવા દે ને એની હારે લગ્ન કરાય. જીવન અંગત રીતે જો કહું તો મને જીવન જીવવાની બહુ જ મજા પડી છે, આનંદ જ કર્યો છે, એકલા જલસા કર્યા છે. મને કોઈ જીવન સાથે ક્યારેય ફરિયાદ થઈ નથી, કારણ કે જીવન હંમેશા જ્યારે પ્રેમ કરવા બેસો ત્યારે કઈ મજાનું જ લાગે છે. જીવનને સમજવા માંડો ને ત્યારે તમને થોડી તકલીફ ને મૂંઝવણો લાગવા માંડે, કારણ કે એ સમજણ આપણે આજુબાજુથી ઉછીની લાવીએ, કોકના ચશ્મા થકી જોઈએ. આજે હું તમને કંઈક કહું, કાલ તમને કોઈક બીજું કે, પરમ દિવસે તમને ત્રીજું કોઈક કંઈક કહે, અને એવું લાગે કે આ જ જીવન છે. કોઈ માણસને જીવન માટેના પ્રશ્ન કરતા જોઉં તો એવું થાય કે માછલી મધદરિયે આપણને બધાને એવું પૂછે કે તમને ખબર છે ખરી કે સમુદ્ર છે કેવો, નદી કેવી છે, પાણી કેવું હોય. આવા પ્રશ્નો એક માછલી પૂછે તો થોડી નવાઈ લાગે. એવી જ રીતે એક માણસ આવો પ્રશ્ન કરે કે જીવન એટલે શું, જિંદગી એટલે શું, અને જિંદગીને પ્રેમ થાય કઈ રીતે. તો અંગત રીતે એવું જ માનું છું કે પૃથ્વી પર આવવાનો એકમાત્ર આશય એ પ્રેમ કરવો તો છે, એથી વિશેષ છે શું. જાતને સમજવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો એ કોઈના હૃદયથી થાય અને તમારા સુધી પહોંચે, અને તમને જગતે સમજાઈ જાય, જીવને સમજાઈ જાય, અને તમને એવું લાગે કે આજ ક્ષણ એ જીવન છે. મિત્રો, જ્યારે જ્યારે જીવનને હૃદયના ચશ્માથી, હૃદયની આંખોથી જુઓ ત્યારે જીવન તમને આનંદ મેળો જ લાગશે. આનંદ મેળાનો હવે આપણે બધા ભૂલી ગયા, શોખીની કલ્પના છે, પણ તમે જુઓ, આપણે મેળામાં જ્યારે ગયા હોય ત્યારે ગમતી વ્યક્તિનો હાથ હોય, એકાદ ગમતી વ્યક્તિને પોતાની પાછુમાં આજીવન માટે કરી લેવી હોય. એક ચકડોળ હોય જે ગોળ ગોળ ફરતું હોય, એમાં બે વ્યક્તિઓ ક્યારેક લટકેલા હોય, કોઈક ઊંચે હોય ને એક જણ નીચે રહી ગયું હોય, એટલે ઉધાપા થતા હોય કે એ હવામાં લટકે, મારે અમથે અમથા છોકરા હાચવા ઉભું રહેવું પડશે. એકાદ ઓલી ગન કે જેનાથી ફૂગો ફોડો અને કેટલા બધા નિશાન વાગો તોય ગમતા રંગનો ફૂગો ફૂટે જ નહીં આપણાથી, એટલી બધી ટ્રાય કરો તોય. અને કિસ્સામાં ઓલા મમ્મીએ માંડ 5 રૂપિયા આપ્યા હોય, એમાં 2 રૂપિયાની શીંગ લેવી હોય, 1 રૂપિયાનું ઓલું કરવું હોય, અને 3 રૂપિયામાં બંદૂકમાં ફોડી નાખ્યા હોય, અને ખિસ્સું ખાલી, તોય જીવનનો આનંદ રહેતો હતો. ઓલી રિંગ આવતી, એક રિંગ ફેંકો ને એટલે ગમતું આપણું મજાનું એકાદ વસ્તુ આપણને મળે. આપણું ધ્યાન હોય એક દડા ઉપર, અને હાથમાં આવે લક્ષની ગોટી, જે આપણે જરાય ઈચ્છા ન હોય લઈ જવાની. આવું કેટલું બધું ન ગમતું આવે, તેમ છતાંય એ મેળાની મજા બહુ હોય. બહાર નીકળ્યા પછી તમને કોઈ એવું પૂછે કેવું લાગે, તેમ જ થાય મજા જ આવે, જરાય તકલીફ ન પડે. પણ જેવું બુદ્ધિથી જોવાનો પ્રયાસ કર્યો, એ જગતમાં બધું સરતું હોય, વહેતું હોય એવું લાગે. એમ થાય કશું આપણું છે કે નહીં, એવા સતત આપણને પ્રશ્નો થયા જ કરે. જીવનને પ્રેમ કરવા માટે જે આપણને આડી આવતી બારી છે એ ક્યાંક બુદ્ધિ તો નથી ને, કે જે સતત પ્રશ્ન પૂછ્યા કરે, જે સતત આપણા વિચાર માટે આપણને શંકાઓ પેદા કર્યા કરે, જે સતત આપણને કીધા રાખે કે આ રસ્તે ગયા તા એ સાચા છે. કારણ કે હવે તો આપણને ટેવ પડી એવા ગૂગલની પડી ગઈ છે. આપણને ખબર જ હોય કે આ જ રસ્તે આપણું ઘર આવવાનું હોય, અને મૂકો ને 3 વાર ઓલી બેન બોલે નહીં કે ડાબી બાજુ ટર્ન, તો આપણને વિચાર આવે કે એ નહીં હોય, રસ્તો ખોટો હશે. આજ સવારે જયભાઈએ બહુ સરસ પૂજ્ય બાપુનું એક વાક્ય લખ્યું તો બહુ મજા આવી ગયું કે હવે તો આપણને ટોકવા વાળા કોઈ નથી રહ્યા, ટીકા કરવા વાળા જ લોકો જગતમાં વધ્યા છે. અને આમ જુઓ તો ખરેખર અત્યારે આપણે બધા એક એવા જ માહોલની અંદર છીએ. ક્યાં આપણે અટકીએ છીએ? એવું શું છે કે આપણને પ્રેમ કરતા રોકે છે? મને તો હંમેશા જ્યારે મારા બાળકો પાસે જાઉં છું, અને પ્રજ્ઞાબેન અહીંયા ઉપસ્થિત છે કે જેને સમજાઈ ગયું છે કે જીવન કશું નથી પણ કોઈની માટે ઘસાવાનો જ એક રસ્તો છે. એક વખત અકબર રાજા એ બિરબલને પૂછ્યું કે ભગવાન શું કરે? બિરબલ આમ વિચિત્રતાથી અકબર રાજાની સામે જોયે છે કે આવો પ્રશ્ન મને પૂછો છો? આવો નાનો પ્રશ્ન. પછી એમ કે મહારાજ, આવો નાનો પ્રશ્ન તો મારા બાજુ પાડોશમાં રહેતો એક કુંભારનો છોકરો દઈ દે કે ભગવાન શું કરે. અકબર રાજાને એમ થયું કે હાલો આટલો નાનો પ્રશ્ન મારાથી પૂછાઈ ગયો, તો એક કામ કરતા એને બોલાવ, એની પાસેથી આપણે જવાબ લઈએ કે ભગવાન શું કરે. બિરબલનો પાડોશી હતો, આવ્યો અને મહારાજે એવું કીધું, બાદશાહ એવું પૂછ્યું કે ભગવાન શું કરે?
ઓલો છોકરો છે ટટ્ટાર થઈને કે રાજા તરીકે પૂછો છો કે જિજ્ઞાસુ તરીકે પૂછો છો? તો કે ના ના, એકદમ જિજ્ઞાસા તરીકે પૂછું છું, જિજ્ઞાસુ તરીકે પૂછું છું. એ કે શિક્ષક તરીકે પૂછો છો કે વિદ્યાર્થી તરીકે પૂછો છો? તો કે ના ના, એકદમ વિદ્યાર્થીની જેમ પૂછું છું, શિક્ષક તરીકે જરાય પૂછતો નથી. એ કે તો મને આ વ્યવસ્થામાં થોડોક વાંધો લાગે છે. તમે જયારે કોઈને પૂછતા હોય, તમે જયારે કોઈને ગુરુપદે મૂકતા હો, તો તમારે નીચે બેસવું પડે, કારણ કે તમે વિદ્યાર્થી છો અને ગુરુને ઊંચે બેસાડવા પડે. એ રાજાને એમ થયું કે ખોટા દરબારમાં બધા માણા વચ્ચે ભૂંડા લાગી એના કરતા છોકરો કહે છે એમ કરી નાખી. છોકરાને એ રાજગાદી ઉપર બેસાડીને કીધું હવે મને કહે કે ભગવાન શું કરે? છોકરો કે આ કરે. ઘડીના છઠ્ઠા ભાગમાં એ કુંભારના છોકરાને સલ્તનતનો માલિક બનાવી રાખે અને આખા સલ્તનતના માલિકને નીચે બેઠાડતો કરી દે, આ કરી દે કે આટલું કરે. પણ આપણે તો હવે ધીમે ધીમે એમાંય શંકા કરતા થઈ ગયા છે. આપણને જિંદગી માટે ઓછો પ્રેમ એટલા માટે થવા માંડ્યો છે કારણ કે આપણે ક્યાંક બધાએ શ્રદ્ધાના ઓઠીંગણ ખોઈ બેઠા છીએ, એના ઠેકાણા આપણા ખોઈ બેસા છે. એટલે સતત આપણી અંદર પ્રશ્નો પૂછ્યા જ રાખે છે, પૂછ્યા જ રાખે છે. આખી એક વિચારની એવી વસાહત છે. અને આમ જુઓ તો જિંદગી બીજું કશું નથી, એ તો એક મગમગાટ કરતો દરિયો છે. રોજ તમારી સામે નવી નક્કોર સવાર લાવે, નવી નક્કોર તમને એક કાંઈ કારણ, કોઈ પ્રશ્નો પૂછ્યા વગર કેટલી બધી ક્ષણો આપે કે જેમાં તમારે ચોઈસ કરવાની હોય કે તમે શું કરી શકો. તમે પ્રેમ કરી શકો કે કોઈ વિવાદ કરી શકો, તમે સંવાદ કરી શકો કે તમે સત્તા સ્થાપી શકો. પણ આપણે જાણે અજાણે સત્તા સ્થાપવાનું વધુ પસંદ કરતા હોઈએ છીએ. અને એક અત્યારે તો જુદી વિચારધારાઓ ચાલી રહી છે કે પોતાની જાતને પ્રેમ કરો, પોતાની જાતને પ્રેમ કરો. ક્યારેક મુકુલભાઈને પૂછજો કે જે લોકોએ માત્ર પોતાની જાતને પ્રેમ કર્યો છે ને એને મુંજારા સિવાય કાંઈ હાથમાં નથી લાગ્યું. પોતાની જાતને પ્રેમ કરનાર વ્યક્તિ માટે સતત ગુંગળામણ થાય. અને જયભાઈ બેઠા એટલે બધાને એમ થાય કે જયભાઈ પોતાની જાતને પ્રેમ કરે છે ને કેવું સરસ, એકલું મજાનું નથી જીવતા, જરાય વેમમાં ન રહેતા. જયભાઈ બિલકુલ એકલા જીવતા નથી, બિલકુલ નહીં. જયભાઈ વિશ્વ ચોક્કસ ફરે છે, પણ જ્યારે એ અમેરિકાની ગલીઓમાં હોય છે ત્યારે કેટલા બધા વિશ્વના સાહિત્યકારોની આંગળીએ એ ફરે છે. એ જ્યારે લંડન જાય છે ત્યારે જુદા એક કવિની પાસે જાય છે, એક પોએટ પાસે જાય છે, એક સાહિત્યકારને સાથે લઈ જાય છે. જયભાઈ જ્યારે પ્રવાસમાંથી આવે છે ત્યારે એની મોટી બેગમાંથી બધા માટે સામાન નીકળે છે. એમાં નેહલ માટે જગ્યા છે, સુભાષભાઈ માટે છે, પ્રજ્ઞાબેન માટે છે, મામી માટે છે, એના ડ્રાઈવર માટે છે અને સાવ અજાણી વ્યક્તિ માટે વસ્તુઓનો થેલો છે. માણસ એકલો ફર્યો છે જ ક્યાં? જે ગલીઓમાં જઈ, જે દુકાનમાં જોયું ત્યાં એને એક વ્યક્તિને યાદ કરી છે. દરેક વ્યક્તિને ગમતી, અને જયભાઈની સૌથી મજા આવે એવી વસ્તુ એ છે કે ગમતી વ્યક્તિ માટે એને ગમતી તો વસ્તુ લાવે, પણ પોતાને ગમતી વસ્તુ લાવે કે આ લેવા જેવી છે. મને થાબડી પેંડા ભાવે એટલે એ તો ચોક્કસ લાવે, પણ સાથે સાથે એમ કે રસગુલ્લાનો ટેસ્ટ કરવા જેવો છે. એટલે જરાય એકલો માણસ નથી. એટલે એના દાખલા દઈને જરાય વિચારતા નહીં કે આ બેન એમ કે આ ભાઈ તો છે. જયભાઈ છે એ ટોળાના નહીં, મેળાના માણસ છે. અને આ આખા જગતની અંદર, આખા ટોળાની અંદર પોતાનું એકાંત જાળવવું ને એ સૌથી અઘરામાં અઘરી ચીજ છે. આ માણસ બેઠ્યો છે એ જેને કરી બતાવ્યું છે. અને બીજું આપણે બધાને અત્યારે એવું લાગે છે કે છે ને ક્યાં કહેંગે લોકોનું નહીં વિચારવાનું. સાવ સાચી વાત છે, લોકોનું નહીં વિચારવાનું, પણ પોતાનાનું વિચારવાનું. આપણને અસર કરતા 4-5 વ્યક્તિઓને વિચાર કરીને નિર્ણય લેવા જોઈએ, એના પ્રમાણે જીવવું જોઈએ, એના પ્રમાણે એડજસ્ટ થાવ. તમારું જીવન છે શું? તમારા 5-6 સંબંધો, તમારી 5-6 વિચારધારાઓ, 5-6 એવા કામ કે જેના આધારે તમને કરવું ગમે, જીવવું ગમે. મને જિંદગી ક્ષણે ક્ષણે એટલા માટે ગમે છે કારણ કે હું એવા બાળકો સાથે કામ કરું છું. મને સમજાય છે કે તમારી પાસે એકાદ વસ્તુ ઓછી હોય તો તમને આ જિંદગી જીવવા જેવી ઝેર જેવી લાગે. આપણને આંખના ચશ્માય નથી ગમતા. વિચાર કરો કે જે લોકો પાસે આંખ જ નથી. આપણને પગ થોડા ઘસાવણ, ડોક્ટર એમ કહે ને કે તમને ગોઠણનો દુખાવો થઈ ગયો છે, પેઇન કિલર લેજો, તો આપણે પેઇન કિલર લેવાનું બંધ કરી દઈએ કે ના રે ના, એવા કઈ હાલે. વિચાર કરો કે જે માણસ પૃથ્વી પર 70 વર્ષ 60 વર્ષ જીવે અને પથારી વર્ષ જ રહે, પગ માંડી જ ન શકે. તમને તમારા પગ દેખાય પણ તમે પગ માંડી ન શકો. જગતમાં અદ્ભુત સંગીત છે, તમે સાંભળી ન શકો. તમારા 18 અંગ સાબુત છે, બધું જ સરસ છે, તમે કોઈને સ્પર્શી શકો છો.
કોઈને પ્રેમ વ્યક્ત કરી શકો છો, કોઈની આંખો વાંચી શકો છો. આ બધું હોવા છતાં જો તમે જિંદગીને પ્રેમ ન કરતા હોય તો ઉપરવાળાને અફસોસ છે તમને પેદા કર્યાનો. અમારા બાળકો તો એવા બધા, મને જિંદગીનો પ્રેમ સૌથી વધુ મારા બાળકોને હું જોઉં છું ત્યારે મને થાય છે. પ્રજ્ઞાબેન, અમે હમણાં થોડાક દિવસ પહેલા વર્લ્ડ ડિસેબલ ડે ગયો ને તો અમે એક ક્રિકેટ મેચ કરી હતી. એ ક્રિકેટ મેચ એવી કે નોર્મલ બાળકો અને અમારા સ્પેશિયલ કિડ. એનો આશય કેવો હતો કે સામાન્ય બાળકોને ખબર પડે કે અમે જ્યારે સમાજમાં મોટા થશું ત્યારે સમાજનો એક ભાગ આવોય હશે કે જેને સાથે લઈને અમારે ચાલવું પડશે. પણ એ છોકરાઓ અમારા બાળકોની ઉંમર કરતા શારીરિક ઉંમર એમની નાની, કારણ કે અમારા બાળકોની માનસિક ઉંમર નાની હોય એટલા માટે અમે આખી એવી ક્રિકેટ મેચ રાખી. હવે દાવ અમારા છોકરાનો હતો અને આમે સમાજ દાવ લેવામાં માહેર છે. એટલે અમારો છોકરો બોલિંગ કરી રહ્યો હતો. એ બોલિંગ મૂકીને ઓલો બેટિંગ કરતા છોકરાને જે ભાઈ એવું કહેવા ગયો કે જો તું આમ બેટ પકડ ને આમ આ બાજુ સહેજ આ બાજુથી તો 6 લાગે. બરાબર? જે સામેની ટીમમાં છે એ ઓલા બાળકને એવું કહે છે કે તું આ બાજુ ઊભો રહીશ ને તો 6 લાગશે. અને સાહેબ લાગી 6. અને પાછો ઓલો વિકેટ કીપરમાં જેને છોકરો રાખ્યો તો કે કીધું તું લાગશે, કીધું તું પાડતાળી. આટલું આવડી જાય ને કોકની 6 લાગતા તમારા મનમાંથી સીટી વાગે ને તો તમને જિંદગીને પ્રેમ કરતાય આવડી ગયું ને જિંદગી જીવતાય આવડી ગયું. સાદી રીતો છે પ્રેમ કરવાની, પણ આપણે ઓલી સરપ્રાઈઝની ટેવ પડી ગઈ છે. આપણને કંઈક કશું આવી રીતે બનવું જોઈએ, પેકેજમાં હોવું જોઈએ, ગિફ્ટ પેકમાં હોવું જોઈએ, તો આપણને એમ લાગે કે આને પ્રેમ કહેવાય, આને જીવન કહેવાય, મારી વાત થવી જોઈએ. ઘણા બધાને પાછી એવી ફરિયાદ હોય કે આપણને કોઈ ઓળખતું નથી, આપણને કોઈ ઓળખતું નથી. સાહેબ, ઓળખે તમને તો જ્યારે તમે કોકની પાછળ ઘસાણા હો, કોકના ઘાવ રૂધ્યા હોય, કોકની પાછળ પીલાણા હોય, પીસાણા હો, તો તમને કોઈ ઓળખે. અમુક લોકો તો એવા છે જયભાઈ કે શેરીમાંથી બહાર નીકળે તો કૂતરાય હડકાય ચડે કે આ માણસ હતો કોણ, આ શેરીનો હતો કે નહીં. જેના કૂતરાય ન ઓળખતા હોય એવા લોકો પોતાની ઓળખ માટે મૂંઝારામાં, પછી એમ કે જાતને પ્રેમ કરો. જાતને પ્રેમ કરવા માટે સૌથી મહત્વનું એ છે કે તમારી આજુબાજુના બધા લોકોને ની આંખમાં તમારી માટેનો સ્વીકાર હોય, તમારી માટેનો પ્રેમ હોય, તો તમને અરીસામાં તમારી જાત જોવી ગમે. જાત તમને ક્યારે ગમે કે જ્યારે 10 વ્યક્તિઓ, તમે પડો તો 4 જણા હાથ ઉભા કરવા વાળા તમને હોય. તમને ઘાવ લાગે, તમારી યાત્રા માટે માનતા માનવા વાળા કોઈ, તું પહોંચી જાય તો હું 2 શ્રીફળ વધેરીશ એવું કરવા વાળા હોય. તમે ક્યાંકથી પાછા આવતા હોય તો તમારી રાહ જોવા વાળું કોક હોય. તમારી અંદર મૂંઝારો થાય તો કોકને ઊંઘ ન આવે, એવું બધું હોય. એવી સફળતા તમારી અંદર ભરી હોય ને દોસ્ત, ત્યારે તમને એવું લાગે કે નાના જીવન જીવવું જોઈએ. જીવન છે ને એ કોઈ પેકેજ ટૂર નથી, એ તો નક્કર રખડપટ્ટી છે. અચાનક બધું થઈ આવતું. તમે ગમે એવી સારામાં સારી ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરતા હો ને તો એ તમારી ટ્રીપ યાદગાર નહીં રહે. પણ તમે મનાલી જતી વખતે તમારી બસમાં કે તમારી કારમાં પંચર પડે અને 1.5 કિલોમીટર હાલીને એક નાનો દુકાનવાળો તમને એમ કે રાજમા ચાવલ ખાવાસ. તમારે જ્યારે તમારી યાદગીરી લખવાની આવે ને દોસ્ત આત્મકથામાં, ત્યારે બિઝનેસ ક્લાસ ન લખો, તમે પહેલું આ ઘટનાઓ લખો. મેમરી છે, સ્મૃતિ છે, પ્રેમ કરવાના કારણો છે ને અચાનક થઈ આવતા લડતા છે. બધું જ પ્લાન્ડ હોય, બધું જ ખબર હોય તો એ જીવવાની મજા એ ક્યાં એવી ખાસ આવે છે. કોઈમાં થ્રેશોલ્ડ જ તમારો તમને કોઈ થ્રિલ ફીલ જ નહીં થાય. અચાનક જે સામે આવી જાય, તમે ધાર્યું ન હોય એવું થાય અને તેમ છતાં તમે રાજી થઈ જાઓ, એમાં મજા છે. પણ આપણે બધા એવું માની બેઠા છીએ કે ના, આ રીતે તો પ્રેમ થતો જ નથી. મને તો જિંદગીને પ્રેમ કરવાના 5-7 જે રીતો આવડી છે આ જ રીતો છે. પેલા તો તમે શબ્દથી વ્યક્ત થાવ, બેશુમાર કોકને વખાણ કરો. ખબર નહીં આપણે વખાણ કરવા માટે બધી કંજુસાઈ શું કામ કરીએ છીએ. અને પછી એમાં અમુક લોકોનું કેવું એવું છે કે સાચું તો કેવું જોઈએ, વખાણ જ કરતા પણ સાચું તો કેવું જોઈએ, ચોક્કસ સાચું કેવું જોઈએ. અને એક હદે એવું પણ છે કે ભાઈ સત્ય કડવું છે. આઈ એગ્રી, સત્ય કડવું છે, એ વાત સાથે હું સહમત થાઉં છું. પણ કડવી રીતે જ સત્ય કહેવાવું જોઈએ એવો તો કોઈ નિયમ નથી ને. એમાં એકાદ મીઠાશ તો હોવી જોઈએ કે નહીં. તમે કોઈને પ્રેમથી પણ કશું કહી શકો. આપણે રાહ જોઈએ કે કોઈક તમને વખાણ કરે ત્યારે આપણે કરીએ. શબ્દથી તમે જિંદગી માટેનો, તમારા આજુબાજુના લોકો માટેનો પ્રેમ વ્યક્ત કરો. અજાણ્યાને પણ થોડું પૂછવાનું રાખો.
પારકાને થોડું પોતાનું કરવાનું રાખો અને થોડું ગળવાનું રાખો. આપણે ત્યાં સંબંધોમાં અત્યારે બધાને તકલીફ છે કે નાની એવી વસ્તુ થાય ને તો આપણે વર્ષોના સંબંધ તૂટી જાય. હમણાં જ અમે મોરારી બાપુ પાસે અમે જયભાઈ ને સુભાષભાઈ ગયા ત્યારે અમે બાપુને એવું કીધું હતું કે મારી સુભાષભાઈ અને જયભાઈની દોસ્તીને 20 વર્ષ થયા. ઈશ્વર કૃપાથી આજ સુધી કોઈ દિવસ આ સંબંધમાં વાંધો નથી આવ્યો. કારણ કે અમને ખબર છે કે જયારે જયભાઈ એમ કે આ કરવાનું છે ત્યારે અમે આંખ બંધ કરીને કરી નાખીએ. શ્રદ્ધા છે માણસ ઉપર. સુભાષભાઈ મૌન રહીને કશું વ્યક્ત કરી નાખે ત્યારે અમને બંનેને એમ થાય કે અત્યારે કઈ બોલવા જેવું નથી. અને હું પગ પછાડીને કહું ત્યારે એ બેન એમ થાય કે આની સામે નહીં આપણું કઈ હાલે, સ્ત્રી હટ છે એટલે. આપણા સંબંધોમાં, આપણા મિત્રોમાં 1000 કામો સારા કર્યા હોય તો એ આપણી સ્મૃતિની યાદી નથી બનતી. એકાદ વસ્તુ, એકાદ વ્યક્તિ સમય સાંજે કોઈ પોતાના મૂડમાં ન હોય, પોતાની તકલીફમાં હોય અને સહેજ મોઢું વાંકું કરે તો આપણને એમ થાય જોયું રાજી ન થયો. બધા એવું કહે છે કે મિત્રો સફળ થાવ ત્યારે મિત્રો મોઢા બગાડી જાય. ક્યારેય આપણે નથી વિચારતા કે કઈક કોઈક તકલીફ હશે, કોઈક એવી વાત હશે જેના કારણે માણસ અત્યારે આવું થાય. આ એવું છે કે તમારી દાઢ, તમારા દાંત છે એ તમારા જીભને કરડી ખાય તો આપણે પાણીથી આપણા દાંતને ભાંગી નથી નાખતા. કેટલી વખત એવું બને કે ચાવતા ચાવતા આપણી જીભ ચવાઈ જાય તો કોઈ એવું નક્કી કરે કે આથી દાંતને પાડી દો, અમથી જીભના બટકા લઈ લે છે. ક્યારેય નહીં. થોડું ધ્યાન રાખીને ચાવવાનું રાખીએ છીએ. સંબંધોમાં, જિંદગીમાં જ્યારે જ્યારે આવી બધી તકલીફો, મૂંઝવણ આવે ત્યારે થોડું ધ્યાન રાખવાનું હોય. એથી વિશેષ કાંઈ ન કરવાનું હોય. જીવન રોજ નવા કારણ આપે છે કે તમે આજે પણ પ્રેમ કરી શકો. જિંદગીને ઉપરવાળો રાહ જોઈને બેઠો છે. કદાચ આમાંનો એકાદ માણસને સમજાઈ જાય કે આ ક્ષણે પ્રેમ કરવા જેવું છે. પોલો કોયલોની બહુ જ સરસ મજાની કથા છે. પોલો કોયલો બહુ જ રિચેસ્ટ ઓથરોની એકાદ યાદીમાં તમે એને મૂકી શકો એવો લેખક છે. અને આપણે તો ગુજરાતી સાહિત્યમાં જો કોઈ લેખકોએ ટાપુ લેવાનું હોય તેનું નામ જયભાઈ જ હશે એવું બહુ અંગત રીતે હું માનું છું. એવી જ રીતે પોલો કોયલોને પોતાનો એક સરસ મજાનો ટાપુ અને એની બાજુમાં બી નાના થોડા. એટલે એક વખત એ દરિયા કિનારે સવારના બહુ વહેલી સવારે 4 વાગે ચાલવા નીકળે છે. ચાલવા જ્યારે નીકળે છે ત્યારે એક જોવે છે કે એક સ્ત્રી કચરો વાળતી જાય છે, કાનમાં હેડફોન ભરાવ્યા છે અને બહુ મજાથી નાચી રહી છે. બહુ જ મજાથી, ખૂબ ઉલ્લાસપૂર્વક એ નાચી રહી છે. એટલે પોલો કોયલો તો લેખક હતો, વિચારક હતો, દૂરથી જોઈને સમજી શકે કે ભાઈ આ કેવી સ્થિતિમાં આ સ્ત્રી જીવી રહી છે. એને જોયું કે બધાએ ગઈકાલ રાતની જે મોડે સુધી પાર્ટી કરી છે એનો બધો સામાન આ સ્ત્રી કચરો વાળી રહી છે અને તેમ છતાં કે નાચી રહી છે, ઉંમર લાયક છે. શું હશે કારણ? એટલે લેખક વિસ્મય વાળો હતો, માણસમાં રસ પડતો હતો. એટલે જઈને પૂછે છે કે આ સવારે 4 વાગે આ બધા પાર્ટીઓનો કચરો ઉપાડતી વખતે તમે આટલા બધા નાચી શું રહ્યા છો? આજે કોઈ સ્પેશિયલ ડે છે? તો ઓલી સ્ત્રી કે તમારે જાણવું છે કે હું આજે શું કામ નાચું છું? તો કે હા. તો કે તમે મારા ઘરે આવજો, હું 9:30 સુધીમાં મારા ઘરે પહોંચી જઈશ. મારી પાસે એક જાદુઈ કેલેન્ડર છે જેના કારણે હું બહુ મજામાં જ રહું છું. એટલે પોલો કોયલોને પણ રસ પડ્યો કે આજ કદાચ કોઈ કાલ્કેમી હશે જે મને જીવનમાં જડી જવી જોઈતી હતી. 9:30 પોલો કોયલો એ સ્ત્રી નોર્મા નામની સ્ત્રીના ઘરે જાય છે અને સ્ત્રીને પૂછે છે કે હવે તો મને કહો કે તમે કેમ આટલા બધા ખુશ હતા? સવારે 4 વાગે આખું જગત જ્યારે સૂઈ ગયું હોય, પાર્ટીનો બધો થાક હોય, તમે તો કચરો વાળી રહ્યા હતા. એવું કઈ નહોતું કે તમે પાર્ટીનો ભાગ હતા કે તમને મજા આવે. એવું શું છે કે જેની તમને આટલી બધી મજા આવે છે? ત્યારે નોર્મા પોતાનું એક સરસ મજાનું કેલેન્ડર બહાર લાવે છે. આ જાદુઈ કેલેન્ડર ને હું જ્યારે જોઉં છું ને ત્યારે મને બહુ મજા આવે છે. તો આ કેલેન્ડરમાં છે શું? એ તારીખ બતાવે છે કે આજે જો આજે છે ને વિશ્વમાં પહેલી વખત પોલિયોની રસી શોધાણી હતી. એ દિવસ છે. આજે આખા જગતમાંથી પોલિયો મુક્ત થયો. આ દિવસ તો માણસે ઉજવવાનો જ હોય ને. પરમ દિવસ છે, જો પરમ દિવસે તો આ દેશ આઝાદ થયો હતો. ગુલામીમાં કેટલા બધા લોકો તકલીફો અને મૂંઝવણમાં હતો. આ દિવસ તો આપણે ઉજવવાનો જ હોય ને. આ દિવસ તો એ છે કે મારી દીકરીનો જન્મ થયો હતો. આ દિવસ તમારે ઉજવવો જ જોઈએ. એમ કરતા કરતા 365 દિવસનું એને સરસ મજાનું એવું કેલેન્ડર બનાવ્યું હતું કે જેમાં વિશ્વ રાજી થયું હોય, વિશ્વમાં સુખનું કારણ થયું હોય, વિશ્વમાં પ્રેમ કરવાનું કારણ થયું. એક આખા કારણથી પોતાનું જાદુઈ કેલેન્ડર એને બનાવી નાખ્યું હતું. આટલી સાદી નાની એવી વાત છે. આ આખા 365 દિવસમાં એકાદ દિવસ એવો ન મળે કે જેથી તમને જિંદગીને પ્રેમ કરવાનો મન થાય. આ 24 કલાકમાં કેટલાય કલાકો, કેટલીક ક્ષણો એવી છે કે જે લોકો પોતાની આમ વહી જાય. અત્યારે હું મોડી પડી એનું કારણ 2 એક્સિડન્ટ.
બે જુવાન છોકરાની લાશ, અને ડેડ બોડી થઈ ગયું એટલે 108 વાળાનો લઈ જાય એટલે પરિવારની રાહ જોવાની આવે. મૃત્યુ જોઈને હું આઈ લવ યુ જિંદગી બોલવા આવી છે. આટલા જ ક્ષણની વાત છે. ઓલો સહેજ સ્વિચ હલાવે ને તા લગી મગી જાય છે. હું તો બહુ દ્રઢપણે માનું છું કે કોરોના પછી આપણે બધા જે જીવતા રહી ગયા છે ને એ ઈશ્વરની હજી શ્રદ્ધા ટકાવી રાખવા, કારણ કે હજી ઈશ્વરને ક્યાંક એવું છે કે આટલા લોકો કંઈક છે કે જે આ પૃથ્વીને બદલાવી શકવાની ક્ષમતા ધરાવે છે. રાખો એને અહીંયા રાખો. હજી કદાચ કોઈક એવી વ્યક્તિ છે કે જે સરસ રીતે કોકના પ્રેમ કરવાનું, કોકને પીડાને સાથીદાર બનવાનું, ભાગીદાર બનવાનું કોઈ કારણ શોધી શકે એવા લોકો છે. પણ આપણને ખબર નહીં આપણી પીડા જેટલી કહેવામાં મજા આવે છે ને એટલી કોઈની પીડાને દૂર કરવામાં આપણને કદાચ કોઈ ખાસ મજા નથી આવતી. આપણને એવું જ લાગે છે કે મને લોકો સાંભળવા જોઈએ, મને લોકોએ સન્માનિત કરવી જોઈએ, મને લોકોએ પ્રેમ કરવો જોઈએ. આ બધું મારે કરી, અને આ તો કેવું છે કે ઇકો પોઈન્ટ છે. આ જગતમાં દેવાથી કોઈ ગરીબ નથી થયું, લેવા વાળાને હજારો વખત આપણે ગરીબ થતા જોઈએ છે. જેટલું દેશો સવાયું થઈને પાછું આવશે. એક વ્યક્તિને પ્રેમ આપ્યો, અનેક વ્યક્તિઓ પ્રેમ આવશે. એકાદ વ્યક્તિને પૂરી નિસ્બતથી, સ્પર્શ શબ્દ પછી જે આવે છે, સ્પર્શથી તમે પ્રેમ વ્યક્ત કરો. એ જીવન હોય, લોકો હોય કે કાંઈ પણ હોય. આ 100% આ જગતમાં અસંખ્ય ફૂલો અને અસંખ્ય પંખીઓ છે, સ્વીકાર કરું છું. પણ અને એવું પણ આપણને ક્યારેક થાય કે ઈશ્વરે માણસને પાંખો ન આપી જેથી કરીને ઉડી શકે, પણ ઈશ્વરે માણસને પ્રેમ મૈત્રી નામની પાંખો આપી જેથી પોતાનું આકાશ રચી શકે અને ઉડી શકે અને જીવન આખું માપી શકે. પણ આપણને કોકના આકાશમાં આપણે કે મારું પોતાનું આકાશ રચવું છે. આપણે હજી સુધી સમજાણું નથી કે આકાશ બધાનું છે, કોઈ એક વ્યક્તિનું હોય જ ન શકે. અને તમે ગમે એટલા ઊંચે ઉડો, ગમે એવું આકાશ પોતાનું કરો, ગમે એવી આકાશમાં તમને મજા આવતી હોય, ગમે એટલા આકાશથી તમને નીચેના દ્રશ્યો સુંદર દેખાતા હોય, તોય મારા વાલા સાંજ પડે ઘરે જવું પડે. આકાશ ગમે એવું સરસ હોય એમાં ઉડી શકાય, ત્યાં માળા ન બાંધવાનો. એની માટે તો ઘર જોઈએ ને, ઘર માટે માણા જોઈએ, પછી સંબંધ જોઈએ, તો આઈ લવ યુ જિંદગી. બાકી તમારી જ ઘરની દિવાલો તમને જ કડવા દોડતી હોય, એમાં ક્યાં પ્રેમ? પાછું આવવાનું કારણ આ જિંદગીમાં કરી લેવા જેવું કશુંક હોય તો એક જ છે કે તમે રાત્રે સુવો ત્યારે તમે ઘસઘસાટ સૂઈ શકો. એની પાસેનું તમારી પાસે કારણ હોવું જોઈએ કે આ જગતમાં આ 7-8 અબજની વસ્તીમાં એકાદ વ્યક્તિનું મેં દુઃખ દૂર કર્યું છે, એકાદ વ્યક્તિના સ્મિતનું કારણ બન્યું છે, એકાદ વ્યક્તિને રડવામાં મેં મદદ કરી છે, એકાદ પછડતી વ્યક્તિને મેં હાથ આપવાની કોશિશ કરી છે. મને ઘસઘસાટ સુવાનો પૂરેપૂરો અધિકાર છે. રાત્રે તમારી પાસે ઘસઘસાટનું એક કારણ હોવું જોઈએ, અને સવારે ઉઠો ત્યારે તમારી પાસે ઉઠવાનું એક કારણ હોવું જોઈએ. એ કારણ એકમાત્ર એવું હોવું જોઈએ કે મારે આ જગતને ક્યાંક આવતીકાલ ગઈકાલ કરતા વધુ સુંદર બનાવી છે, વધુ પ્રેમપૂર્ણ બનાવી છે, વધુ અર્થપૂર્ણ બનાવી છે. આપણને બધાને અત્યારે પોતાની જાતમાં મુંજારાઓ ક્યાંક ને ક્યાંક એટલા માટે લાગવા માંડ્યા છે, તકલીફો ક્યાંક ને ક્યાંક આપણે આમ તમે જુઓ તો આપણે તો અષ્ટાવક્રની સભ્યતાના કે જ્યાં સાક્ષી ભાવે આપણને જોવાની હતી. જગતને તો જોવાનું હતું પણ આપણને એ જ રીતે જોવાનું હતું. પણ આપણે સતત એટલા માટે જોયા રાખીએ છીએ અને ફિલ્ટર વાળા જોઈએ છે. અને આમાં એવું થાય કે તમે ફોટા પાડો અને ફિલ્ટર પાડીને અત્યારે ઘણા બધા લોકો એમ આ બેન પેલા જેવા તો ફોટા જેવા તો લાગતા જ નથી, કારણ કે ફિલ્ટરમાં આપણે બધું જ સુંદર ને રૂપાળા લાગતા હોય. તમે સેલ્ફી પાડતી વખતે જો તમારી જાતને ફિલ્ટર વાપરીને જોતા હો, તમે પણ તમારી કુરૂપતા એક્સેપ્ટ ન કરી શકતા હો, તો જગત પાસેથી એવી અપેક્ષા રાખવી બેમાની છે કે હું જેવી છું, જેવો છું એવું મને એક્સેપ્ટ કરો. અત્યારે એક સરસ એવી વાયકાઓ અને ક્યાંક એવી વિચારધારાઓ છે, મને થોડી એમાં થોડો મને વાંધો છે કે બધા જ એવું કે સમજી લ્યો ને પછી પ્રેમ થાય, સમજી લ્યો ને પછી પ્રેમ થાય. રાધર પ્રેમ કરતા જાઓ ને સમજતા જાઓ એ વધુ સારી રીત છે. કારણ કે સમજ્યા પછી તેમ થાય કે આની યારે તો ન જ કરાય, તો વધુ તકલીફ થાય ને. આ એટલી સાદી વાત છે કે સ્વિમિંગ શીખીને તરાય કે તરતા જાઓ સ્વિમિંગ શીખતા જાઓ. જેમ જેમ એક વ્યક્તિમાંથી રહસ્યના પડદા ખુલતા જાય એમ એમ તમને મજા આવતી જાય. ધીમે ધીમે તમે એમાં એડજસ્ટ થતા જાઓ અને એ તમારામાં એડજસ્ટ થતા જાય. સંબંધોમાં એડજસ્ટ થવું એટલે તમારી સહન શક્તિ નથી, એ વ્યક્તિમાં સમાઈ જવા માટે તમે કરેલી જગ્યા છે. આ જીવન તમને હજારો વીઘાઓનું એક ફળદ્રુપ જમીન આપે કે જેમાં તમારે વિષ વાવવું હોય તો તમારી છૂટી, પ્રેમ વાવવું હોય તો તમારી,
કરુણા વાવવી હોય તોય તમારા બીજ, સ્નેહ વાવવો હોય તોય તમારા બીજ, સ્નેહ વાવો તોય તમારા બીજ. પણ યાદ રાખજો કે એ પાક તમારે જ લણવાનો છે અને તમારે જ ખાવાનો છે. અને આપણે પછી એમ કે અમે તો ઓલું કર્યું તો હવે એનામાંથી તો કેવું બહાર આવ્યું. ક્યારેક ક્યારેક તમે મદદ કરો ને તો એમાંય આપણે લોકો રાહ જોવે કે હવે અમારો વારો આવ્યો, હાલો હવે તમે કઈક કરો. મદદ હોય ને એના મહેનતાણા હોય, મજૂરી કરો ને એના મહેનતાણા હોય, એના થોડા હોય. કોઈ વ્યક્તિને પ્રેમ કર્યો હોય, કોઈ વ્યક્તિને સાથ આપ્યો હોય, કોઈ વ્યક્તિનો આંસુ લૂછ્યા હોય, કોઈની સાથે સમગ્રતા સાથે ચાલ્યા હોય, કોઈકનો યાત્રામાં 2 મિનિટ તમે સામાન ઉપાડ્યો હોય, એની સ્માઇલ જ હોય. અમુક નોંધ ઉપરવાળાને કરવા દે, બધી અહીંયા ન કર નાખવી દે. બધા હિસાબ અહીંયા ચૂકવે છે, ત્યાં જઈને કરશો હું? અહીંયા ગળદી કરવાની, ન્યાય ઈ જ કરવાનું, કાંઈ કારણ. એક બહુ વખત પહેલાની વાત છે કે જ્યારે થિયેટરનો એક યુગ હતો. પૃથ્વીરાજ ચૌહાણનું એક પૃથ્વીરાજ કપૂરનું એક સરસ મજાનું નાટક, દીવાર નામનું નાટક. એટલું બધું નાટક પ્રચલિત કે જ્યાં જ્યાં જઈને લોકો જોવા આવે. અને એ સમયગાળો એવો કે સાધુ મહાત્માઓ, મંદિરના પૂજારીઓ જનરલી નાટક જોવા ન જાય એવી વિચારધારામાં કે આપણે ન જોવાય, એ આપણું કામ નહીં, નાટકો વાટકો આપણે ન જોઈએ, કરાય ખરા, જોવા ન જવાય. એટલે એક ગામમાં એ લોકો નાટક કરવા આવ્યા એટલે બધા એમ કીધું ઓહો કઈ નાટક છે, આમ ગીતા સમજાઈ જાય એવું સરસ નાટક છે, બહુ જ સરસ નાટક જોવા જેવું છે. એટલે પૂજારીને રોજ એમ થાય કે આટલા બધા લોકો વખાણ કરે, થાળું જોવું તો જોઈએ, પણ આ જોવા કઈ રીતે જાવ. એટલે આપણે છુપી રીતે પૃથ્વીરાજ કપૂરને પત્ર લખ્યો કે મેં સાંભળ્યું છે કે તમારું દીવાર નામનું નાટક બહુ અદ્ભુત છે, જોવા જેવું છે, જીવન સમજાઈ જાય એવું છે, ને તમે ગીતાના પણ થોડા અંશો લીધા છે, એટલે મને બહુ રસ છે. પણ તમારા નાટક જોવાની આખી વ્યવસ્થામાં એવી કોઈ વ્યવસ્થા ખરી કે હું નાટક જોઉં એવી રીતે મને કોઈ ન જોઈ જાય, એવી કોઈ વ્યવસ્થા હોય તો મને જણાવશો, કારણ કે મારે તમારું નાટક જોવું છે. લોકો જાય છે, ચિઠ્ઠીનો જવાબ આવે છે અને પૃથ્વીરાજ કપૂરે લખ્યું છે કે ચોક્કસ અમે તમારી માટે વ્યવસ્થા ચોક્કસ કરી શકીએ અને અમને તો આનંદ થાય કે તમે અમારું નાટક છો. કે તમે નાટક જોતા હોય એવું તમને કોઈ ન જોઈ શકે એવી ખૂણાની અમે તમને જગ્યા આપી. મારી ખાતરી કે તમને કોઈ નહીં જોઈ શકાય. પણ આ દુનિયા નામનું નાટક જેણે રચ્યું છે ને એ તમને ન જાય એની મારી કોઈ ગેરંટી નથી. એ તો ગમે ત્યાંથી તમને જોઈ શકવાનો છે. આપણે બધા ક્યાંક ને ક્યાંક આ બધા સીસીટીવી કેમેરા માટે કેટલા આપણે સરસ ડાયા ડમરા મજાના રહીએ છીએ. ક્યારેય અનંત સ્વરૂપના કેમેરા છે એ નજર સતત તમારા ઉપર ને મારા ઉપર છે એ તરફ આપણી ખાસ દ્રષ્ટિ નથી. એમાં આપણે સતત એવું લાગે. અને મારી તો બહુ અંગત રીતે સમજ એવી છે કે આ જગતની તમામ શોધ છે એ માણસના શરીરની રચનાઓ છે અને કોઈકની વૈજ્ઞાનિકને આવેલી રચનાઓ છે. આવી રીતે બનો ને તો આમ કરાય, મોટર આમ હાલે, આ કેમેરા આમ કરાય, આંખ જોઈને કોઈને કેમેરા કરવાનો વિચાર આવ્યો હશે. અને જ્યારે હું જેસીબી ને જોઉં ત્યારે મને એમ થાય કે આ માણસના શરીર જોઈને જ આવ્યો હશે. કારણ કે આપણા કરતા વધુ જેસીબી ખોદી શકે ને એના કરતા વધુ ખોદી શકતા માણસો પૃથ્વી પર પડ્યા છે. કેટલું બધું ખબર નહીં. કોઈકના વખાણ થતા આપણને આટલી બધી તકલીફ ને મૂંઝવણ થાય છે. શું કામ? જો કેટલા બધા આપણી આજુબાજુ એવા લોકો હોય કોઈક સરસ રીતે આગળ વધુ, કાંઈ વાંધો, તમે અસહમત હોય તો નો બાજુમાં જાઓ. પણ જે આજુબાજુ ટોળું વળીને બેઠા હોય, વાત સાંભળતા હોય ને, આમાં કાંઈ ન હોય, હાલો હાલો. કોકને ઊંચા જતા જોઈ અને તમને જો તમારી અંદર એસિડિટી થતી હોય ને તો તમને આ નહીં 17 જન્મ પછી જિંદગી આઈ લવ યુ નહીં જ થાય, કોઈ દિવસ નહીં થાય. કોઈને ઊંચા જતા જો તમને હાશકારો થાય. કોકના શ્વાસ માટે તમે કોક શ્વાસ નિછાવર કર્યા હોય તો તમને હાશકારા થાય. બાકી તો નિશાસાઓનું બોટ લઈને જવાનો જ છે. એમાં ક્યાં ને કઈ બીજી તકલીફો કે મૂંઝવણો છે. જીવન બહુ જ મજાનું છે. જીવન મને પ્રેમ કરવો એટલા માટે ગમે છે કે મારી પાસે કેટલા બધા મિત્રો છે. આ મારું પોતાનું કેનવાસ છે. હું ઈચ્છું એટલા રંગો સાથે. સાહેબ 7 અબજની વસ્તીની અંદર 7 અબજ રંગો છે મારી પાસે, એટલા ચહેરાઓ છે. ગઈકાલના જયભાઈ ને આજના જયભાઈમાં ફરક છે તો જયભાઈ રંગ બદલ્યો ન કહેવાય, જયભાઈ મિજાજ બદલ્યો કહેવાય. રોજ નવા જયભાઈ મને મળતા હોય છે. એવી રીતે એ જોવાનો આપણી સૌની વિચારધારા હોવી જોઈએ. પણ આપણે તકલીફ એ છે, મારા બાળકો મને એટલા માટે ગમે છે કે રોજ નવી નેહલને મળે છે. આજે ધારો કે આપણે બધા મળ્યા અને કોઈક વ્યક્તિ સાથે મારે નાનો એવો અણબનાવ થયો. આ ક્ષણને, આ અણબનાવની ક્ષણને આપણે ફ્રીઝ કરી નાખીએ છીએ. પછી હું 10 વર્ષ પછી મળું તો આ ક્ષણથી શરૂઆત કરું છું.
હું માનવા તૈયાર જ નથી કે 10 વર્ષની અંદર ઘણું બધું બદલાઈ ગયું હશે. આપણે તો તે દિવસથી જ શરૂઆત કરીએ છીએ. અમારા બાળકો તો સ્પેશિયલ બાળકો છે, જેની સ્મૃતિ ખાસ નથી. એને તમે કાલે ખીજાણા હો તો આજે તમને વાલીને ભેટવા જ આવે, કારણ કે એને સિવાય એને કઈ આવડતું નથી. સ્પર્શ જિંદગીને પ્રેમ કરવાનો બીજો અને મહત્વનો રસ્તો છે કે સ્પર્શ. આપણે જાણે અજાણે નિખાલસ સ્પર્શ ભૂલી ગયા છે. આપણને બધાને સ્ક્રીનનો પ્રેમ એટલા માટે છે કે નિખાલસ સ્કિનનો સ્પર્શ આપણને કોઈને મળતો નથી, એટલે આપણે સતત સ્ક્રીન ઉપર રહ્યા કરીએ છીએ. એકાદ એવા સ્પર્શની ઝંખનામાં કે જેમાં નિસ્બત હોય, પ્રમાણિકતા પૂર્વક હું તારી સાથે છું એવો એક હાશકારો ને હોંકારો હોય, હું તને સાંભળું છું એવી સમગ્ર હાજરી હોય. તું રડે છે તો મુંજારો મને થાય છે, આ ખીચામાં રૂમાલ માત્ર તારી માટે છે, એવી બાહેધરીઓ ક્યાંક આપણને મળતી નથી. અને મળે નહીં તો કાંઈ જુદી વસ્તુ નથી, આપણી કોકને આપવાની તૈયારી એ નથી. હાલો મને ન મળી પણ મારી કોકને દેવાની તૈયારી છે, એટલું તો આપણે કરી જ શકીએ ને. જિંદગીને પ્રેમ કરવાના, જીવનને પોતાના કરવાના, જીવનને આપણા બધાની તકલીફ એ છે દોસ્તો કે આપણને બધું હાથ ભેગું કરી લેવું છે અને ક્યાંક ઘર ભેગું કરી લેવું છે, એટલા માટે તકલીફ થાય છે. તમે પતંગિયાના શોખીન હો, પતંગિયાના રંગો તમને ગમતા હોય, પતંગિયાનું ઉડવું તમને મજા આવતું હોય, પતંગિયાના અલગ પાંખોનો તમને શોખ હોય, એ જોવાનો તમને આનંદ હોય, તો પતંગિયા માટે પાંજરા ન બનાવે, ફૂલવાડી બનાવાય, જેથી વિશ્વના તમામ પતંગિયાઓ તમારા ઘરે આવીને ઉભા રહે અને તમે એને જોઈ શકો ને નિહાળી શકો. આપણે પાંજરાઓ રાખીએ છીએ. વિશ્વના ફૂલો રાખો, એના સુગંધે વિશ્વના તમામ પતંગિયાઓ એકબીજાને કહે કે જાવા જેવો આ ઘરે છે, અને એને ઉડતા જોઈને તમને મજા આવે. આ જગતની શક્યતાઓ અને સંભાવનાઓમાંથી પ્રેમ ઉપજે છે. મને જીવન એટલા માટે ગમે છે કારણ કે આ ક્ષણે ક્ષણે આ જીવન બદલાઈ શકે છે, આ માણસ બદલાઈ શકે છે, આ સંબંધ બદલાઈ શકે છે. કાલે જે નહોતું એ આજે એમાંથી નીકળી શકે, સંભાવનાઓ છે, એટલા માટે મને ગમે છે. એક છેલ્લી મારી વાત કહી. એક મહારાજ હતા જેને જીવનમાં નક્કી કર્યું કે હવે સાધના કરવી છે, હવે ખાસ કોઈને આડે નથી આવવું, ઈશ્વર મળી જાય એ રસ્તે જ આવું છે. એક સરસ મજાની ટેકરી ઉપર પોતાનું ઘર કરે છે, નાની એવી ઝૂંપડી જેવું કરે છે. ધોધમાર વરસાદ આવે છે. એક વ્યક્તિ સૂઈ શકે એટલી જગ્યા વાળું એને નાનું એવું ઘર, અહીંયા બહુ પડોજણ ઊભી નથી કરવી, કારણ કે પડોજણથી ભાગીને તો અહીંયા આપણે આવ્યા, અહીંયા હું નવી ઊભી કરવી એમ માની અને એને નાની એવી ઝૂંપડી બનાવે છે. એ ધોધમાર વરસાદની અંદર વાવાઝોડામાં એક માણસ વટે માર્ગ પસાર થાય છે, સાધુ જ હોય છે, દરવાજો ખખડાવે છે. એ જગ્યા છે, વરસાદ છે અને બહાર રહી શકાય નહીં, ઠંડી છે. એટલે એ સાધુ એવું કહે છે કે સુવાની જગ્યા નથી, પણ 2 જણા બેસી શકે એટલી જગ્યા છે, આવી છે. બેસે છે બંને જણા, એમ નક્કી કરે છે કે અધ્યાત્મની, જીવનની, ધર્મની વાત કરતા કરતા સવાર પડી જશે. થોડી વાર પછી ફરીવાર ટકોરા વાગે છે, એક માણસ આવે છે. બહાર બહુ જ વરસાદ છે, પવન છે, ઠંડી છે, ઉપરનું મારી પાસે પહેરવાનું કઈ નથી, હું અહીંયા આવી શકું, એક રાત રોકાઈ શકું? એટલે ફરીવાર ઓલો સાધુ એમ કે છે કે 1 જણની સુવાની જગ્યા હતી, હવે એક વ્યક્તિ આવી ગયો છે એટલે 2 જણા બેઠા છે. 3 જણા બેસી શકે એવી જગ્યા નથી, પણ 3 જણા ઊભા રહી શકે એટલી જગ્યા તો છે. અને આખી રાત 3 જણા ઊભા જીવન અને જગતને જોવું છે. આમ જુઓ તો આપણા બધાની અંદર તમે જુઓ કે જે સાવ નાની એવી કમર હોય, નાનો એવો ગર્ભાશય હોય, 9 મહિનામાં ધીમે ધીમે આખા એક જીવને પાલી શકે એ કુદરત આપણને સૌને એક દાખલો આપે છે કે જો તમે કોઈને સમાવા બેસતા હો, જો કોઈને તમે આવકારવા બેઠા હો, જો તમે કોઈને સ્વીકારવા બેઠા હોય, જો તમે સર્જનની ક્ષણમાં હોય, જો તમારા થકી પૃથ્વી વધુ સુંદર થવાની હોય, તો મેં તમને એટલી મોકળાશ ને અવકાશ આપી છે કે તમે વિસ્તરી શકો એમ છો. એટલે હાથ આમ થાય છે. આ શક્યતા છે, એક સંભાવના છે કે આજે અદબ પાડેલો માણસ, આજે ખીચામાં રખેલો માણસ આવતીકાલે કોકને કહેશે કે આવતાર્યો, હું તમારી માટે આ પૃથ્વી પર છું. પણ આપણને અદબ પાડવાની એટલી બધી ટેવ પડી ગઈ છે, જાણે આપણે સામેવાળાને સિગ્નલ આપીએ છીએ કે સોરી જગ્યા નથી. હાથ ખુલ્લા હોય, આ 2 હાથ એટલા માટે હોય કે આપણને બીજા 2 હાથ મળે, 4 હાથથી આપણે આ પૃથ્વીને વધુ સુંદર બનાવી શકીએ. અને જે દિવસે તમને એવું લાગે કે આ પૃથ્વી પરને સુંદર બનાવવાનું તમે એકાદ કારણ બન્યા છો, ત્યારે તમે જિંદગીને પ્રેમ કરતા થશો અને ત્યારે તમને પ્રેમ કરવાની ખુદને મજા આવશે. ખોટા મોહમાં પડ્યા છે કે જે લોકો મોક્ષની યાદીમાં પડ્યા છે. આ જગતમાં મોક્ષ એક જ છે કે કોકની આંખમાં તમારી માટેનો અનરાધાર પ્રેમ જોવો, કોકની
કોકની વ્યક્તિની હાજરીમાં તમારું પોતાનું અસ્તિત્વ મહેકતું લાગે, પછી એમ થાય કે આનાથી વધુ મુક્તિ છે ક્યાં પૃથ્વી પર? જે લોકોને પ્રેમ સમજાણો નથી, સંબંધ સમજાણો નથી, કરુણા સમજાણી નથી, એને એમ થાય કે આ બધા બંધનો છે, મુક્તિ ક્યાંક ઉપર છે. જો ખરેખર મુક્તિ ઉપર હોત તો ઈશ્વરે ક્યારે જન્મ લેવા માટે અહીંયા પૃથ્વી પર ન આવવું પડત. એ માણસનો અનુભવ કરવા માટે કે આટલા બંધનોની વચ્ચે પણ કોઈ માણસ આટલો ખુશ કઈ રીતે રહી શકે છે, મજા કઈ રીતે કરી શકે છે. મિત્રો, આઈ લવ યુ જિંદગી કશું નથી, બસ તમારા સિવાય પણ આ પૃથ્વી પર અનેક લોકો વસે છે. આ 8 અબજની વસ્તીમાં તમારા તમામ ધબકારોમાં એકાદ ધબકારો કોઈકના નામનો હોય, તમારા શ્વાસમાં એકાદ વ્યક્તિનો શ્વાસ ન્યોછાવર કરી જવાની તમારામાં ક્ષમતા હોય, અને આ પૃથ્વી પરના એકાદ વ્યક્તિને દુઃખ દૂર કરવાની તમારામાં આંખમાં એટલી કરુણા હોય, તો તમે જિંદગીની આજે નહીં પણ જિંદગીના ક્ષણે ક્ષણ પ્રેમમાં છો. પ્રેમમાં છો એના કરતાંય તમારી અંદર પ્રેમ છો અને તમે ખુદ પ્રેમ છો, એટલી જ આ માનવ સભ્યતાની કથા છે. ધન્યવાદ.